મમ્મીનો ફોન. હેલો. મનીષા, ભાવિન ક્યાં છે? એની યાર વાત કરાવ ને. હા, કરાવું. સાંભળો, મમ્મીનો ફોન છે, વાત કરો. અરે મારે વાત નથી કરવી ભાઈ, ના પાડી દે ને, હું નથી ઘરે એમ. હેલો મમ્મી, હું તમને હમણાં થોડી વાર રહીને વાત કરાવું હો. હા, કાંઈ વાંધો નહીં. સારું, મૂકું. તમે તમારા મમ્મી યારે આવું શું કામ ને કરો છો ને વાત કેમ ન કરી? અરે મારે નથી કરવી વાત, મને ખબર છે કે હું કામ ફોન કરે છે, પૈસા હાટું જ ફોન કરે છે. તો શું થઈ ગયું પણ એને તમારી પાસેથી પૈસા માંગ્યા તો? તમારી પાસેથી પૈસા નહીં માંગે તો એ કોની પાસેથી પૈસા માંગશે? અને આના લીધે તમે શું વાત નહીં કરો? અરે પણ હજી થોડાક દિવસ પહેલા જ તે પૈસા મોકલ્યા હતા, હવે એ અત્યારે પાછા પૈસા માંગશે, હવે ક્યાંથી લાવું એટલા બધા પૈસા? હા, તો પણ વપરાઈ ગયા હશે ને. તો પણ એટલા બધા જલ્દી વપરાય કેમ જાય? થોડુંક ધ્યાન રાખવું જોવે ને. પણ જરૂરી નથી ને કે એને પૈસા માટે જ તમને ફોન કર્યો હોય, કદાચ એને તમારી સાથે વાત પણ કરવી હોય. તને ખબર છે ને, એ મારી પાસેથી પૈસા લઈને બેનને મોકલ્યા કરે છે. પણ એ તમારી પાસેથી પૈસા લઈને દીદીને મોકલે તેમાં ખોટું શું છે? મા બાપ માટે તો બધા છોકરા એક સરખા જ હોય ને. અને આ વાત તો તમને ખબર છે ને કે દીદીની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, તેમાંથી પૈસા તમારા પૈસા અમને આપી દે, તેમાં ખોટું શું છે? અને આ કામ તો તમારે કરવું જોઈએ. તમે એક ભાઈ છો તો તમારે ફરજ નિભાવવો જોઈએ ને. બેન મુસીબતમાં હોય તો તમારે એની મદદ કરવી જોઈએ ને. અને તમે તો સારી એવું કમાવો જ છો, તેમાંથી થોડુંક તમે બેનને આપો, તેમાં શું થઈ ગયું? મમ્મી તો ઈ કામ કરે છે જે તમારે કરવું જોઈએ. અને એક વાત બીજી કે ભગવાને તમને છોકરી આપી છે અને ફ્યુચરમાં તમારી છોકરી સાથે આવું થાય તો તમે એવું નહીં ઈચ્છો કે તમારો છોકરો એને મદદ કરે? અને ભવિષ્યમાં તમારા છોકરાએ તે એની બેનની મદદ કરવાની ના પાડી દીધી તો તમને મને કેટલી તકલીફ થાય. એટલા માટે તમે પોતાની જાતને એની જગ્યાએ રાખીને જુઓ કે એને કેટલી તકલીફ થાય છે એમ. અને તમે એકવાર વાત તો કરી જુઓ કે એને શું પ્રોબ્લેમ છે. સાચું કહે છો મનીષા, કે એક ખાલી કાગળના જે ટુકડા છે એ બચાવવામાં હું સંબંધ ભૂલી જવાની તૈયારીમાં હતો. ભલે હું મમ્મીને વાત કરું. હા મમ્મી, કેમ છે? બસ મજા હો. આ તો ખાલી તારી યાર વાત કરવા જ ફોન કર્યો તો. હા મમ્મી, ચિંતા ન કરતા, અમે આવતા અઠવાડિયે તે ગામડે આવીએ તમને મળવા. ગામડે આવો છો? હા હા, આવો આવો.